ઉમરેઠના 5 જેટલા શખ્સોએ ભેગા મળી મ્યુલ એકાઉન્ટ દ્વારા કરોડોની હેરાફેરી કરતા 3 શખ્સો ઝડપાયા। ઉમરેઠ ખાતે રહેતા 5 જેટલા શખ્સો ઉપરાંત કેટલાક વ્યક્તિઓએ ભેગા મળી પોતાના મળતિયાઓના બેંક એકાઉન્ટો સાયબર ફ્રોડ કરી ક્રિમિનલોને વાપરવા માટે આપી કુલ 3.38 કરોડ ઉપરાંતની રકમનું ટ્રાન્ઝેક્શન કરી ઉક્ત રકમો ક્રિપ્ટોકરન્સી મારફતે દુબઈ મોકલી આપતા। આ અંગે આણંદ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરી 3 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવેલ ઓપરેશન મ્યુલ હન્ટ ડ્રાઈવ અંતર્ગત વડી કચેરી દ્વારા આપવામાં આવેલ બેંક ખાતાઓની માહિતી તથા ભારત સરકાર દ્વારા કાર્યરત 14C પોર્ટલ મારફતે મ્યુલ એકાઉન્ટ તપાસ અર્થે મળ્યા હતા, જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને અલગ અલગ 3 જેટલા ગુનાઓ દાખલ કરી 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ આણંદના સાયબર ક્રાઇમ પોલીસને ઉમરેઠની બેંકોના કેટલાક મ્યુલ એકાઉન્ટની માહિતી વડી કચેરીએથી મળી હતી, જેથી પોલીસે તપાસ કરતા આ મ્યુલ એકાઉન્ટો ગૌરવ ઠાકુરભાઈ શાહ રહેવાસી ઉમરેઠ, પોતાના મળતિયા કૃતાર્થ દિવ્યાંગકુમાર શાહ, ઋષિ અતુલભાઈ શાહ, ભરદ્વાજ યોગેશભાઈ ભિંડી રહેવાસી તમામ ઉમરેઠના અને હિરલ મિતુલભાઈ પટેલ દ્વારા ઉમરેઠની SBI, મહિન્દ્રા કોટક અને મોટાભાગના એકાઉન્ટો ઉમરેઠની અર્બન કોઓપરેટિવ બેંકમાં ખોલવામાં આવ્યા હોવાનું ખુલવા પામ્યું હતું। આ ખાતામાં સાયબર ફ્રોડની 3,38,27,790 રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા। ત્યારબાદ જે તે ખાતેદારો પાસે તે રકમ ઉપાડી આ શખ્સોએ ક્રિપ્ટોકરન્સી મારફતે દુબઈ મોકલી આપી હતી, જેથી પોલીસે ગુનો દાખલ કરી ઋષિ શાહ, હિરલ પટેલ, ભરદ્વાજ યોગેશની ધરપકડ કરી વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। જ્યારે મુખ્ય 3 સૂત્રધારો ગૌરવ શાહ, કૃતાર્થ શાહ દુબઈ ખાતે ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે, જેમાં ગૌરવ શાહ ઘણા સમય પહેલાં જ તેમજ કૃતાર્થ 2-1 મહિના પહેલાં જ દુબઈ જતો રહ્યો હોવાનું ખુલવા પામ્યું હતું। પોલીસે તેમને પણ ઝડપી પાડવા માટેની તજવીજ હાથ ધરી હોવાનું નાયબ પોલીસ અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું હતું। તાજેતરમાં વધતા જતા સાયબર ક્રાઇમ ફ્રોડ્સને લગતા ગુનાઓ અટકાવવા માટે ગૃહ વિભાગ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી, જે અંતર્ગત I4C પોર્ટલ મારફતે મ્યુલ અકાઉન્ટ્સનો ડેટા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદને આપવામાં આવતો હતો, જે હેઠળ કુલ મળીને 3 ગુનાઓ આજ સુધી નોંધવામાં આવેલા છે। આ ગુનાઓની પેટર્ન એવી હતી કે આ મ્યુલ અકાઉન્ટ્સનો ઉપયોગ કરીને વિવિધ ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવતા હતા। આ ટ્રાન્ઝેક્શન્સને આંગળીયા મારફતે USDT માં કન્વર્ટ કરીને આ નાણાંને દુબઈ મોકલવામાં આવતા હતા। આ નાણાંના ઉપયોગ માટે વિવિધ 17 અકાઉન્ટ આજ દિન સુધી ગુનાના કામે તપાસમાં લેવામાં આવ્યા હતા, જે પર્ટિક્યુલરલી જે ગુનો આપણે વાત કરી રહ્યા છે એમાં વિવિધ 5 આરોપીઓમાંથી 3 આરોપીઓ પકડાયેલ છે, 2 આરોપી પકડવાના બાકી છે। આ આરોપીઓ નામે ઋષિ અતુલકુમાર શાહ, ઉમરેઠ જિલ્લો આણંદ, હિરલકુમાર મિતુલભાઈ પટેલ, અંબા માતાનું ફળિયું ઉમરેઠ જિલ્લો આણંદ, ભારદ્વાજ યોગેશભાઈ ભિંડી, પાટણપોળ ઉમરેઠ જિલ્લો આણંદ। પકડવાના બાકી આરોપી છે ગૌરવ ઠાકોરભાઈ શાહ, ઉમરેઠ તાલુકો જિલ્લો આણંદ, અને કૃતાર્થ દિવ્યાંગકુમાર શાહ, ઉમરેઠ જિલ્લો આણંદ। આ 5 આરોપીઓ વિવિધ 17 અકાઉન્ટમાં આ પ્રકારના ટ્રાન્ઝેક્શન ઓર્ગેનાઇઝડ ક્રાઇમ કરી એ ટ્રાન્ઝેક્શન મેળવતા હતા। આ જે ડેટા આપણને મળ્યો હતો એમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન PI શ્રી દ્વારા અને તેમની ટીમ દ્વારા ટેકનિકલ ડેટા, CDR, વિવિધ એનાલિસિસ ધ્યાનમાં રાખીને બેંક સ્ટેટમેન્ટ તેમજ અન્ય ટેકનિકલ માહિતીની એનાલિસિસ કરીને આ ટ્રાન્ઝેક્શન્સ ધરાવતા 17 અકાઉન્ટને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા। એમની પૂછપરછ કરીને આ 5 આરોપીઓને ધ્યાનમાં લઈને એમાંથી 3ને પકડવામાં આવ્યા હતા। આ અકાઉન્ટમાંથી કુલ 3,38,27,790 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયેલ હોવાની માહિતી તપાસ દરમિયાન બહાર આવેલી છે। આ 3 આરોપીઓ જે પકડાયેલ છે એમની રિમાન્ડની પ્રોસેસ આજે કરવામાં આવશે, અને જે બાકીના 2 આરોપીઓ જે હાલમાં દુબઈ ખાતે ગયા હોવાની તપાસ દરમિયાન બાબત ધ્યાનમાં આવી છે એની પર કાર્યવાહી ચાલુ છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।